गुड मॉर्निंग फ्रेंड्स, श्रीवेद इंटरनेशनल स्कूल सेक्टर 25 गांधीनगर। સ્ટાન્ડર્ડ 10th ગુજરાતી મીડિયમ, સબ્જેક્ટ છે એસએસ, ચેપ્ટર 8 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. ચલો, અત્યારે તમે જોઈ રહ્યો છો કે આપણે આમ વાત કરીએ કે ભાઈ ભાવ વધારો, દરેક વસ્તુ કેટલી મોંઘી થઈ રહી છે હે ને. દરેક વસ્તુનો આપણે રોજ તમે ટીવીમાં સમાચારમાં જોતા હશો કે પેટ્રોલનો ભાવ આટલો વધ્યો હે ને, શાકભાજીમાં આટલા રૂપિયા વધ્યા, ઘઉંનો ભાવ આટલો થયો. દરેકમાં ભાવ વધારો આપણે જોઈએ કે મોંઘવારી બહુ થતી જઈ રહી છે. તો એના વિશેની આ વાત છે. એના ઉપરનો આપણો આજનું આ ચેપ્ટર ભણવાનું છે. ગ્રાહક જાગૃતિ. ગ્રાહક કોને કહીશું પહેલાં એ સમજી લો કે જે વસ્તુને વેચનાર છે એ દુકાનદાર છે, પણ જે ખરીદનાર છે એને કહેવાય ગ્રાહક. મતલબ તમે દુકાને રબર, પેન્સિલ કંઈ પણ લેવા જાઓ છો તો તમે ગ્રાહક છો. અને તમારી જાગૃતિ જરૂરી છે, કેમ કે તમે ત્યાં છેતરાતો નથી, તમને ત્યાં કોઈ છેતરતું તો નથી, બરાબર. તો એ વસ્તુની જાગૃતિની વાત છે. તો ચલો શરૂઆત કરીએ છીએ ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. ભારતની ઘણી આર્થિક અને સામાજિક સમસ્યાઓ પૈકીની એક સમસ્યા ભાવ વૃદ્ધિ છે. કેમ કે પગાર ઓછા અને સામે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એનો ભાવ દિવસે ને દિવસે વધતો જાય છે. અર્થતંત્રમાં તમામ ક્ષેત્રે ભાવોમાં સતત અને એક ધારો ઊંચા દરે થતા વધારાને ફુગાવા રૂપી ભાવ વધારો કહે છે. જેમ ફુગાવે એમ ફુગાવા રૂપી વધારો છે, રોજ વધતો જાય છે, જે એક સમસ્યારૂપ છે. પરંતુ સ્થિરતા સામે અણધાર્યા લાભથી તેને નવા ઉત્પાદકીય સાહસો શરૂ કરવાની તક પૂરી પાડે છે. ઉત્પાદન ખર્ચમાં થતો વધારો ભાવ વધારા કરતાં ઓછો હોવાથી નફાનો ગાળો વધે છે. ઉત્પાદન ખર્ચમાં થતો વધારો ભાવ વધારા કરતાં ઓછો હોય છે, તેથી તેનું નવું મૂડીરોકાણ કરવાનું પ્રોત્સાહન મળે છે. પરિણામે ઉત્પાદકીય પોતાના પ્રવૃત્તિઓ વધે છે. ઉત્પાદન વધે છે, રોજગારી વધે છે. ઉત્પાદકો કે યોજકો કે વેપારીઓ પોતાની આવક વધતા એ વધારામાંથી પોતાના કામદારોને વેતન વધારા રૂપે ચૂકવે છે. આમ સૌની આવક વધતા ખરીદ શક્તિમાં વધારો થતાં વધુ ચીજવસ્તુઓનો વપરાશ કરવા પાછળ નાણાં ખર્ચવાથી તેનું જીવન ધોરણ પણ ઊંચું આવે છે. આર્થિક વિકાસની પ્રવૃત્તિઓ વેગ પકડે છે. આથી કહી શકાય કે સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે. હવે જ્યારે અર્થતંત્રમાં બધી જ ચીજવસ્તુઓ કે સેવાઓની ભાવ સપાટીમાં એકધારી રીતે અને સતત ઊંચા દરે નોંધપાત્ર રીતે વધારો થતો હોય છે, ત્યારે તાત્કાલિક ચીજવસ્તુઓ અને સેવાનું કુલ ઉત્પાદન વધતું નથી. શું કીધું? અર્થતંત્રમાં બધી ચીજવસ્તુઓ કે સેવાઓની ભાવ સપાટીમાં એક ધારો જ્યારે વધારો થાય ઊંચા દરે, ત્યારે તાત્કાલિક ચીજવસ્તુઓ અને સેવાનું કુલ ઉત્પાદન વધતું નથી, પરંતુ નાણાંનો પુરવઠો ઝડપથી વધે છે. આમ ખૂબ વધારે પડતું નાણું થોડીક જ વસ્તુઓને પકડવા માટે પાછળ દોડે છે. એટલે કે અમુક વસ્તુને પકડવા માટે વધારે પડતું નાણું પાછળ દોડે છે, દરેક વસ્તુ માટે નહીં. એવી ભાવવૃદ્ધિની પરિસ્થિતિને ફુગાવાજન્ય પરિસ્થિતિ કહેવાય છે. ભાવોમાં થતી મોટી ઉથલપાથલો ખર્ચ, આવક અને ઉત્પાદનના સાધનોની કિંમતની ગણતરીને તથા તેની ફાળવણીને નાણાંના પુરવઠાને અસ્તવ્યસ્ત કરીને અર્થતંત્રમાં ગંભીર અસમતુલા સર્જે છે. ત્યારે ભાવવૃદ્ધિ અર્થતંત્રના આર્થિક વિકાસમાં સમસ્યારૂપ બને છે. હંમેશા ભાવ વધારો ફુગાવાજન્ય હોતો નથી. ઘણી વખત અર્થતંત્રમાં ફુગાવાનો દર ઘટ્યો હોવા છતાં બજારમાં સામાન્ય પ્રજાની જરૂરી ચીજવસ્તુ કે સેવાના ભાવમાં વધારો થતો જોવા મળે છે, જ્યારે અન્ય ક્ષેત્રમાં ભાવો સ્થિર કે ઘટવાનું વલણ ધરાવતા જોવા મળે છે. ચલો શરૂઆત કરીએ છીએ ભાવવૃદ્ધિના કારણો. પહેલું કે ભાવવૃદ્ધિ થાય છે કેમ. ભાવવૃદ્ધિ માટેના મુખ્યત્વે બે પરિબળો અર્થતંત્રના ચીજવસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન અને પુરવઠામાં તાત્કાલિક વધારો ન થઈ શકવાના પરિણામ. પહેલું શું કીધું કે અર્થતંત્રમાં ચીજવસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન અને પુરવઠામાં તાત્કાલિક વધારો ન થઈ શકવાની પરિણામે. મતલબ કે જે એનો પુરવઠો હોય એ વધે નહીં, બરાબર, અને જરૂરિયાત વધી જાય ત્યારે. અને બે નંબર,
તેની સામે દેશની કુલ માંગમાં તીવ્રપણે વધારો થવાની કારણે ભાવમાં સતત વધારો થતો જોવા મળે છે. 2 કારણો છે. પહેલું જોઈએ નાણાંના પુરવઠામાં વધારો. નંબર 1, અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં 3 રીતે વધારો થાય છે. કેટલી રીતે? 3. કઈ? ખાદ્ય પુરવણી દ્વારા, એટલે કે નવા નાણાંના સર્જન દ્વારા. ખાદ્ય પુરવણી, નવું નાણું આવે એનામાંથી. 2, નાણાંના ચલણ વેગમાં વધારો, એટલે કે બજારમાં નાણાંની લેવડ દેવડ વધે. બજારમાં નાણાંની લેવડ દેવડ થાય એટલે ઓટોમેટિક અર્થતંત્ર ઉપર આવે. શાખ વિસ્તરણની નીતિ દ્વારા ધિરાણ પરના વ્યાજના દર ઘટાડીને, તમે કોઈને ધિરાણ આપો છો લોન, તો એનો વ્યાજ ઓછો કરો તો કોઈ લોન લેશે. બરાબર. હવે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે, લોકો પાસે આવક વધે, ખરીદ શક્તિ વધે, ચીજ વસ્તુઓ અને સેવાની અસરકારક માંગ વધે, પરંતુ તેની સામે કુલ પુરવઠામાં વધારો થતો નથી. તેથી ભાવ વૃદ્ધિ થાય છે. જો નાણાંમાં વધારો થાય, તમારી જોડે નાણાં પૈસા આવી જાય, બરાબર છે, તો તમે શું કરવાના? ખરીદ શક્તિ વધવાની ને તમારી. તમે 5,000માં ઘર ચલાવતા હોય તો તમે 2 કિલો ખાંડ ને તેલ કે ભાઈ ચલો ને 32 ઇંચની એલઈડીમાં ચલાવીશું, પણ તમે મહિને 2 લાખ 5 લાખ કમાતા તો 75,000ની મોટી એલઈડી લાવવાના ને. કેમ? ખરીદ શક્તિ વધી, કેમ કે પૈસા તમારી જોડે નાણાં આવ્યા છે વધારે, હે ને? તો વસ્તુ એ પ્રકારની છે. પણ એની સામે ભાવ વૃદ્ધિ થાય છે, કારણ કે ભાવે વધવાના ને. કેમ કે જો સિમ્પલ વસ્તુ છે કે ખેડૂતો ખેતી કરે છે, પણ બધા લોકોને નોકરી મળી જાય, બધા કમાતા થઈ જાય તો ઘઉંનું ઉત્પાદન થવાનું નહીં. તો ઘઉંનું ઉત્પાદન થશે નહીં તો તમને વસ્તુ મળવાની નથી, તો એનો ભાવ ઓટોમેટિક, કેમ કે જરૂરિયાત વધવાની છે. તમે બધા જોડે તમે આપણા જેટલા બાળકો છે બધા જોડે પૈસા આવી જાય, બધા ગાડી લેવાના એક સાથે, તો ગાડી એક સાથે બધા લેવાના, તો સામે પણ એનો પુરવઠો ઓછો હોય તો એનો ભાવ શું થવાનો? વધવાનો. પેટ્રોલ પુરાવાનું, પેટ્રોલનો ભાવ વધશે, કેમ કે એનો પુરવઠો સીમિત છે અને સામે એને વાપરવાવાળા વ્યક્તિ વધારે છે. સરકારને યોજનાકીય અને બિન યોજનાકીય ખર્ચને પહોંચી વળવા ખાદ્ય પુરવણીની નીતિ દ્વારા નવા નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારે છે. સરકારના વહીવટી ખર્ચા, બિન યોજનાકીય ખર્ચામાં, સંરક્ષણ ખર્ચામાં થયેલ વધારો કે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને મેળાવડાઓ ઉત્સવોના ખર્ચાથી, જાહેર ખર્ચ કે ખાનગી ખર્ચમાં વધારાથી બજારમાં નાણાંનો પુરવઠો એકદમ વધે છે, જે ખરીદ શક્તિને વધારે, જે ભાવ સપાટીને ઊંચે લઈ જાય છે. આમ ખરીદ શક્તિમાં વધારો ભાવ વૃદ્ધિનું કારણ બને છે. ખરીદ શક્તિ, તમારી ખરીદવાની તાકાત વધે છે, એમ ભાવ વૃદ્ધિ પણ વધે છે. સરકારના બિન યોજનાકીય ખર્ચાથી બજારમાં ચીજ વસ્તુઓ કે સેવાના કુલ ઉત્પાદનમાં કે પુરવઠામાં વધારો થતો, પરંતુ વેતન વધારો કે બોનસ ભથ્થાઓમાં થતા વધારાથી પ્રજાના હાથમાં નાણાંનો પુરવઠો વધે, તેમજ ઉત્પાદનના સાધનોને પણ વળતરરૂપી આવકમાં વધારો થતાં નાણાંના પુરવઠામાં સરવાળો વધારો થાય છે. શું કીધું? કે સરકારના બિન યોજનાકીય ખર્ચાથી બજારમાં ચીજ વસ્તુઓ કે સેવાના કુલ ઉત્પાદનમાં કે પુરવઠામાં વધારો થતો નથી. જે બિન યોજના વગર જે સરકાર ખર્ચા કરે છે, બરાબર, જેમ કે બ્રમ્પનું આપણે વર્ણન તો કર્યું, એવા બિન યોજનાકીય કોઈ યોજના વગર જે ખર્ચા કરે છે તેનાથી પુરવઠામાં વધારો થતો નથી, કોઈ ઉત્પાદનમાં પણ વધારો, પરંતુ વેતન વધારો કે બોનસ ભથ્થાઓમાં થતા વધારાથી પ્રજાના હાથમાં નાણાંનો પુરવઠો વધે. જો વેતન એટલે કે પગાર, ગવર્મેન્ટ કર્મચારીને થોડો પગાર વધારે આપો, વેતન વધારે આપો, તો એના હાથમાં નાણાં વધારે આવે. તેમજ ઉત્પાદનના સાધનોને પણ વળતરરૂપી આવકમાં વધારો થતાં નાણાંના પુરવઠામાં સરવાળો વધારો થાય છે. નાણાંના પુરવઠામાં સરવાળો વધારો થાય. પહેલામાં તો ખર્ચો જ થાય, સરવાળો વધારો થાય નહીં. પરિણામે ખરીદ શક્તિ વધતા, હવે તમારું સેલેરી વધવાની, તમે 20,000 કમાતા હોય, સીધો 40,000 તમારો પગાર થાય, તો તમે કદાચ લોન લઈને મકાન રાખો અથવા ગાડી લો, બરાબર, એટલે ખરીદ શક્તિ વધી, તમે લોન ભરી શકો છો, તો લોન ભરશો તો એટલે ટેક્સ પણ તમે સાથે ભરશો, ટેક્સ ભરશો તો સરકારને પણ એટલો ફાયદો થશે, બરાબર છે, તો ઓટોમેટિક નાણાં વધશે.
કુલ માંગ વધતા અને સામે કુલ પુરવઠામાં વધારો ન થતા સરવાળો ભાવ વધારો જન્મે છે. જો માંગ વધે છે પણ સામે એ વસ્તુનો વધારો થતો નથી. તમારે બધાને એક સાથે સાહેબ પેન્સિલ જોઈએ છે. એક જ દુકાન છે ને એક જ દુકાને એ પેન્સિલો છે. હવે એ બનાવે છે પણ એ ઓછી માત્રામાં બનાવે છે, તમારે તત્કાલ જોઈએ છે, તો પેલો 20ની જગ્યાએ કે ભાઈ 25 થશે લાવો, અને આપવા બી પડે. કેમ કે પુરવઠો ઓછો, અને પુરવઠો ઓછો હોય, માંગ વધારે હોય, કોઈ પણ વસ્તુ જીવન જરૂરિયાતની કે કોઈ પણ વસ્તુનો જથ્થો ઓછો હોય, સામે ખરીદવાવાળા વ્યક્તિઓ વધારે હોય, એટલે ઓટોમેટિક એનો ભાવ વધવાનો છે. ભાવ વધારો એ નાણાંના પુરવઠામાં થયેલ વધારાનું પરિણામ છે. નાણાંના પુરવઠામાં થયેલ વધારો, પૈસા વધ્યા એટલે ભાવ વધ્યો, અને કારણ પણ છે. બેંક દ્વારા ધિરાણ પરના વ્યાજના દર ઘટાડીને તથા બેંકો પાસેની રોકડ અનામતમાં વધારો કરીને બેંકો હળવી શરતોએ ઓછા વ્યાજના દરે સસ્તી લોન કે ધિરાણ સ્વરૂપે પ્રજાના હાથમાં નાણાંના પુરવઠા વધારો કરે છે, જે ચીજવસ્તુઓની માંગ પર દબાણ લાવીને ભાવમાં વધારો કરે છે. તમે લોન લેશો, લોન લઈને મકાન કે ગાડી કેવું લેશો એટલે ભાવ વધારો. જો લોન બંધ કરી દે તો ઘણા બધા ફ્લેટો ને બધા છે જે 50 લાખ 60 લાખ જમીનનો ભાવ પહોંચ્યો છે, કોઈ ખરીદે જ નહીં ફ્લેટ, તો પેલો બનાવવાનો. સિમ્પલ વસ્તુ છે કે તમે લોન લઈ અને 40 લાખનો ફ્લેટ લીધો, બરાબર, કે મકાન લીધું, પણ તમને લોન ના મળી તો તમે એ મકાન લેવાના નહીં. તો એવા કેટલા બધા વ્યક્તિઓ છે, કેમ કે ફ્લેટમાં જાઓ ને તો 100 ફ્લેટમાંથી 90 ફ્લેટ કે 80 ફ્લેટ છે એ લોન ઉપર હોય. હવે લોન ના મળે તો ફ્લેટ લેવાના નહીં. હવે ફ્લેટ જો કોઈ ખરીદશે ને તો ફ્લેટવાળો શું કરશે, એનો કે ભાઈ અમારી જો તો લોન નહીં, 10-12 લાખ પડે ચાલુ હોય તો બોલ, પેલાનો ભાવ ઓટોમેટિક ગગડશે. હવે ફ્લેટવાળાનો ભાવ ગગડશે તો ફ્લેટવાળો પણ મોંઘી જમીન ખરીદશે નહીં, તો જમીનનો ભાવ પણ ગગડશે. પણ આ વધે છે કેમ? કેમ કે આપણી જોડે પૈસા છે ને, આપણે ખરીદી શકીએ છીએ. હવે 2 નંબર, વસ્તી વધારો. ભારતમાં સરેરાશ 1.9% દરે વસ્તી વધે છે. સાહેબ જો સરેરાશ 1.9% દરે વસ્તી વધે છે. ભારતની કુલ વસ્તી 2011માં 121 કરોડ નોંધાઈ હતી. કેટલી હતી? 121. 2001થી દેશના કુલ વિસ્તારમાં થયેલો ઝડપી વધારો ચીજવસ્તુઓ કે સેવાની માંગમાં વધારો કરીને માંગ પુરવઠાની સ્થિતિનું અસંતુલન વધારે છે. વસ્તી વધશે, જરૂરિયાત વધશે. જો ઘરમાં તમે 2 જણા હોય તો 2 જણાનું ખાવાનું માપનું હોય, પણ 4 જણા થાય તો ડબલ થાય. 2 જણા બાઇક ઉપર જાય, 4 જણા હોય તો 2 વસ્તુ બીજી જોઈએ, 2 ટાયર બીજા લગાવવા પડે. એટલે કે વસ્તી વધે એમ જરૂરિયાત પણ, એટલે કે વસ્તુની અછત સર્જાતા ભાવ વધારો જન્મે. વસ્તી વધે એટલે વસ્તુની અછત સર્જાય, કેમ કે તમે એક રોટલીમાં 2 જણા ખાતા હોય, 4 જણા થાય તો એમાં પાછી પહેલાં બીજી રોટલી ઉમેરવી પડે, બરાબર ને? એટલે કે વસ્તી વધે છે, સામે જે પુરવઠો છે ઓછો છે, એટલે પુરવઠાની માંગમાં વધારો થાય કે ભાઈ પબ્લિક વધી છે, માંગ વધારે છે, પણ વસ્તુ ઓછી છે. ચલો, નિકાસમાં વધારો. વિદેશી બજારમાં દેશની પેદાશોની માંગમાં વધારો થવાના લીધે સરકાર દ્વારા નિકાસ વધારવાના પ્રોત્સાહક પગલાંને કારણે નિકાસની ચીજવસ્તુઓની સ્થાનિક કે આંતરિક બજારમાં ઉપલબ્ધતા ઘટે છે, અછત સર્જાય છે. માંગ સામે પુરવઠો ટૂંકો પડતા ભાવમાં વધારો. જો વિદેશી બજારમાં દેશની પેદાશોની માંગ વધે એટલે સરકાર શું કરે? નિકાસ કરો, એટલે આપણે આપણી વસ્તુ વિદેશમાં મોકલીએ, અને એના કારણે આપણા દેશમાં જ એ વસ્તુ મળે નહીં. એટલે કે જે આપણો આંતરિક બજારો છે એમાં એ ઉપલબ્ધ થતું નથી, એ બધું બારોબાર બાયપાસ જતું રહે, ક્યાં? ફોરેનમાં. નિકાસ કરો એટલે, તો એના કારણે પણ ભાવ વધારો થાય. કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. જો કાચા માલની અછત વર્તાય અને તેની કિંમત વધે, તેથી વસ્તુનું ઉત્પાદન ખર્ચ વધે છે. કાચો માલ હોય, ધારો કે તમે કોટનના કપડાં પહેરો છો, તો જે કાચો માલ ખેતરમાં મળે છે, બરાબર, એ તેની કિંમત વધે, તેથી વસ્તુનું ઉત્પાદન ખર્ચ વધે છે. એનો ખર્ચ વધે છે. તમે મોંઘા લાવશો, પછી એમાંથી બનાવશો તો એ પણ સામે એટલા પૈસા લેશે. અંતે તે વસ્તુની કિંમત વધે છે. બીજી બાજુ ઉત્પાદિત વસ્તુના ગ્રાહકો અને કામદારો કે પ્રજા છે,
તેઓ ખરીદ શક્તિ ઘટતા વેતન વધારાની માંગણી કરે અને તે સંતોષવામાં આવતા ફરીથી વસ્તુના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય, જે ફરી ભાવવૃદ્ધિના પરિણામે છે. આમ ભાવવૃદ્ધિનું વિષચક્ર ચાલ્યા જ કરે છે. ખેડૂતો પાસેથી તમે જે કપાસનું કે ચાલો સિંગ છો મગફળી કે સિંગ તેલ, તો મગફળી ઊંચા ભાવે લાશો તો પેલો જે બિલ્ડર છે, જે કંપનીવાળો છે, એ ઊંચા ભાવે મગફળી લઈ અને એમાંથી તેલ આપશે તો એ પણ એનો ભાવ વધારીને આપશે. એટલે આપણે કહીએ ભાઈ ભાવ વધારો થયો. પણ હકીકતમાં જોવા જઈએ ને તો અત્યારે કારણ શું છે કે જે પ્રમાણે ખેડૂતો પાસેથી લેવામાં આવે છે એ એવરેજ ભાવ આવે છે અને પહેલાં એનાથી 2 ગણા ભાવ આપણી જોડેથી લઈ જાય છે, જેમાં એમને એમ કહીએ કે ભાઈ એક વસ્તુ પર એમને 50-60% ફાયદો થઈ જાય છે. આ રીતે ભાવ વધારો કરે છે, જે ખરેખરમાં તો ખોટું છે. હવે વાત કરીએ છીએ બિન નોંધાયેલ નાણાંનું ચલણ, એટલે કે કાળું નાણું, બ્લેક મની, જે લોકો સંતાડીને મૂકે. સરકારને ચૂકવવા પાત્ર કરવેરામાંથી બચવા કેટલાક આર્થિક વ્યવહારોને હિસાબી ચોપડે નોંધવામાં આવતા નથી. કેટલાક લોકો પોતાની ઊંચી આવક કે વધારાની આવક છુપાવે છે. આમ હિસાબી ચોપડે નહીં નોંધાયેલા અને જેના પર કરવેરો ચૂક્યો નથી તેવી બિનહિસાબી આવકને કાળું નાણું કહે છે. આ કાળું નાણું ધડાવનારા લોકો આવકવેરા કે સર્વિસ ટેક્સ હેઠળ પકડાઈ જવાની ડરથી નાણાંનો સંગ્રહ કરવાને બદલે ઝડપથી વહેલામાં વહેલી તકે વાપરી કાઢવાનું વલણ ધરાવે છે અને બિનજરૂરી વસ્તુઓ ખરીદે. આમ તમામ પ્રકારે કાળું નાણું ભાવ વધારાનું પોષક રહ્યું છે. બ્લેક મની તમારી જોડે ભેગી થાય, કાળું નાણું જેનો ટેક્સ તમે ગવર્મેન્ટને ભર્યો નથી એવું નાણું એટલે કાળું નાણું. હવે એ નાણું ચૂકવવું તો પડે, એનો ટેક્સ ભરવો પડે. અત્યારે ટેક્સ ના ભરો, સર્વિસ ટેક્સ ના ભરો તો સરકાર પકડી જાય. એટલે એનાથી બચવા માટે એ લોકો શું કરે, જમીન ખરીદી લે. મોંઘા ભાવની આવે 10 લાખની તો 11 લાખ લાવજો ભાઈ, એને તો પૈસા જ ભરવાના જ ગમે તે, હે ને. એ રીતે પછી સરકાર દ્વારા ભાવ વધારો. સરકાર વખતો વખત વહીવટી આદેશ બહાર પાડીને પેટ્રોલિયમ પેદાશો, રાસાયણિક ખાતર વગેરે કૃષિ પાકોના ટેકાના ભાવ વધારે અને ખાદ્ય પુરવણી દ્વારા નાણાંનો પુરવઠો વધે છે, જેના કારણે ભાવ વધારો થાય છે. આમ સરકાર જ ભાવ વધારાનો ને જન્મ આપે છે. ડન. સરકાર પોતે જ ભાવ વધારાને જન્મ આપે છે, કારણ કે પેટ્રોલિયમની પેદાશોનો પેટ્રોલ જોયું અત્યારે ભાવ વધી જાય છે પેટ્રોલના. કેમ? રાસાયણિક પેદાશોનો, ખાતરોનો ભાવ વધે છે. ચલો, કુદરતી પરિબળો. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, રોગચાળો જેવી કુદરતી આફતોના કારણે તેમજ યુદ્ધ, તોફાનો, આંદોલન, હડતાલ કે ઔદ્યોગિક અશાંતિના કારણોસર તાળાબંધી જેવી માનવીય પરિબળોના કારણે ઉત્પાદન ઘટે છે અને તેની પુરવઠા પર વિપરીત અસર પડે છે. પુરવઠો ઘટતા તેની સામે નાણાંનું પ્રમાણ સ્થિર રહેવાની ચીજવસ્તુની માંગના દબાણથી ભાવ સપાટીમાં વધારો થાય છે. જો અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જાય, અનાવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જાય તો પાકનું જેટલો પાક થયો છે એ આપણી જોડે ઓછો છે તો એના સામે એનો ભાવ વધવાનો. રોગચાળો ફાટી નીકળ્યો, જેમ કે કોરોનામાં તો આપણે લોકડાઉન કર્યું તો બધી જ વસ્તુ બંધ હતી, તો એના કારણે આપણે ઔદ્યોગિક સંસ્થાઓ ખોલી શક્યા ના, આપણે આપણા કામ પર જઈ શક્યા ના, તો ઓટોમેટિક બધું કામ શું થઈ ગયું, ઠપ થઈ ગયું. તો રેગ્યુલર જે આપણું અર્થતંત્ર સર્ક્યુલેશન ચાલતું હતું, પૈસાની આવક લેવડ થતી હતી એ બંધ થઈ ગઈ, જે માંગ હતી, ઉત્પાદન જે થતું હતું એ પણ બંધ થઈ ગયું, હે ને. તો એમાં પણ ભાવ વધારો થાય, કેમ કે એના પછી જો દરેક વસ્તુ લેવા જાઓ તમને અત્યારે ઘણા ભાવમાં મળે છે, વધુ ભાવ થઈ ગયો, દરેક વસ્તુનો ભાવ વધારી દીધો છે. અમુક તો ખોટો વધાર્યો છે, હે ને. ચલો, દાણચોરી, સંગ્રહખોરી અને કાળા બજાર. કેટલીક વખત આયાત જકાતના ઊંચા દરોને કારણે તેમજ અમુક ચીજોની આયાતો પર નિયંત્રણ કે નિકાસના પ્રતિબંધના લીધે જકાત ચોરી કરવા ઈરાદે ચોરી છુપેથી કરવેરો નહીં ભરીને વિદેશી માલસામાન દેશમાં ઠલવાય છે, જેથી દાણચોરી કહેવાય. જો કરવેરો કે ટેક્સ છુપાવી અને વિદેશી આઇટમ તમે ભારતમાં લાવો છો દેશમાં તો એ દાણચોરી કહેવાય. પછી ભવિષ્યમાં ભાવો વધવાના છે એવી અટકળો કે અફવા કે આગાહીના કારણે ભવિષ્યમાં ભાવ વધારાનો લાભ ઉઠાવી શકે, તેથી તેની સામે રક્ષણ મેળવી શકે તેવીથી સમાજના બધા જ વર્ગો, વેપારીઓ, ઉત્પાદકો, ગ્રાહકો વસ્તુનો જથ્થો વધતા ઓછા પ્રમાણમાં સંગ્રહખોરી કરે છે. પરિણામે તે વસ્તુના પુરવઠા પર દબાણ આવે છે. કૃત્રિમ
અછત ઊભી થાય છે અને બજારમાં ખૂબ જ ઊંચા ભાવ પડાવીને નફાનો ગાળો વધારીને પ્રજાને ગેરલાભ ઉઠાવે છે, તેને નફાખોરી કહે છે. વચ્ચે ડુંગળી પકડી હતી 18 ક્વિન્ટલમાં. કેમ કે ડુંગળી લઈ અને જે મોટા મોટા વેપારીઓ છે એ શું કરે, આ વસ્તુનો લઈ અને પોતાની જોડે સંગ્રહ કરી દે. હવે એ સિમ્પલ વસ્તુ છે કે ખેડૂતે તો વેચી દીધી, 3 કિલો 3 રૂપિયા કિલો 5 રૂપિયા કિલો વેચાઈ જાય, બરાબર. હવે વેચી એટલે પેલા શું કરે, સંગ્રહ કરી દે. હવે બજારમાં ડુંગળી પતવા આવે એટલે ડુંગળીનો ભાવ વધે. હવે જે 3 રૂપિયાથી સીધી 80 રૂપિયા કિલો પહોંચે એટલે એ લોકો શું કરે, બહાર કાઢે. પછી કે ડુંગળી તો છે જ નહીં, પણ એ સંગ્રહ કરે છે, એટલે સંગ્રહખોરી, જેના કારણે ભાવ વધે છે. આમ સંગ્રહખોરી, કાળા બજાર અને નફાખોરી જેવી અનિષ્ટ પ્રવૃત્તિઓ કરીને બજારમાં ચીજવસ્તુઓની અછત સર્જાય, જે અંતે ભાવ વધારવા માટે એક જવાબદાર પરિબળ છે. ચલો, ભાવ નિયંત્રણ શા માટે? સતત ભાવ વધારાની અર્થતંત્ર પર તથા સમાજના લોકોના જનજીવન પર વ્યાપક દૂરગામી અને વિપરીત અસરો પડે છે. જે અસરોથી બચવા ભાવ નિયંત્રણની આવશ્યકતા ઊભી થઈ છે. ભાવ વધારાથી થતી અસરો નીચે મુજબ ટૂંકમાં સમજીશું. ચલો, ભાવ વધારાથી નફામાં વધારો, આવકમાં વધારો, ખરીદ શક્તિમાં વધારો, ચીજવસ્તુ સેવાઓની માંગમાં વધારો, વસ્તુના ભાવમાં વધારો એ વિષચક્ર સતત ચાલ્યા જ કરે છે. ગરીબો અને મધ્યમ વર્ગોને જીવવું દુષ્કર બની જાય છે. કેમ કે ભાવ વધારો થાય તો ગરીબો લાવે ક્યાંથી, ખાય ક્યાંથી, હે? કેમ કે એમની ઇન્કમ ઓછી છે અને સામે આવક એમની ઝીરો, અને ભાવ વધારો તો થતો જ જાય છે. ભાવ વધારાથી બચત અને મૂડી સર્જનના દરમાં ઘટાડો થાય છે. મૂડી સર્જન થતું નથી ભાવ વધારો, કેમ કે તમારી જોડે બચે શું, 5,000 લાવો 6,000નું તો ખાવાનું હોય, એટલે બચાવો એ શું? જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટે છે, નવા ધંધા ઉદ્યોગો રોજગાર અટકી જાય છે, વિદેશી મૂડીરોકાણ ઘટે છે, આયાતી વસ્તુઓમાં વધારો થતાં હુંડિયામણ ખર્ચાય છે, જે પોતાની જોડે વસ્તુ છે એ પણ આપણે ખર્ચીએ છીએ. નવી સમસ્યા સર્જે છે, આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. આ યાદ રાખજો, આટલા ટોપિક, કે આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન શું થાય છે, ઘટે છે. અછત સર્જાય છે, પ્રજાનું જીવન ધોરણ કથળે છે, ગરીબો વધુ ગરીબ બને છે, કેમ કે સામે ઇન્કમ નથી. તમારો 5,000 સેલેરી છે, 6,000 તમારે દર મહિને ખર્ચવાના હોય, એટલે તમે ગરીબના ગરીબ જ બનતા જાઓ છો. દેશના ચીજવસ્તુઓનું ઉત્પાદન ખર્ચ વધતા, તે મોંઘી થતાં, દેશની નિકાસી વસ્તુઓના ભાવ વધતા અને પ્રમાણમાં આયાતી વસ્તુ બજારમાં સસ્તી હોવાના કારણે દેશની નિકાસમાં ઘટાડો થતા અને આયાતો વધતા હુંડિયામણની સમતુલા ખોરવાઈ જાય છે. આયાત નિકાસમાં અસમતુલન સર્જાય છે. ભાવ વધારાથી ગરીબ કે મધ્યમ વર્ગનું જીવન ધોરણ કથળે છે. જરૂરિયાતો પૂરી કરવા ચોરી, લૂંટફાટ, હત્યા, ગુનાખોરી, સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી, કાળા બજાર, ભ્રષ્ટાચાર, આપઘાત જેવી અનૈતિક પ્રવૃત્તિઓ સમાજમાં વધે છે. સમાજનું નૈતિક અધપતન થાય છે. આમ ફુગાવારૂપી ભાવ વધારો અર્થતંત્ર અને બાધારૂપે નીવડે છે. તેની ભાવવૃદ્ધિને નિયંત્રણમાં લેવાની તાતી જરૂરિયાત છે. ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયો જોઈએ આપણે. તો ભાવ વધારાને ઉત્પાદનમાં લેવાના ઉપાયો, જેમ કે નાણાકીય પગલાઓ, રાજકીય પગલાં, મૂડીરોકાણ પર અંકુશ, ભાવ નિયમન અને માપબંધી, ભાવ નિર્ધારણ તંત્ર, ગ્રાહક જાગૃતિ, આની વાત આપણે આવતા લેક્ચરમાં કરીશું. ડન. તો આ જે ટોપિક છે ભાવ નિયંત્રણ શા માટે, તો એના અંદરના જે 6 ટોપિક છે પ્રોપર તૈયાર કરી રાખજો. ઓકે, ચલો બાય.